આવતીકાલે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ મોરબી આવે છે, ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા મોરબીના પ્રાણ પ્રશ્નને લઈ અને રજૂઆત માટે થઈ અને મુખ્યમંત્રીનો સમય માંગ્યો છે। મોરબીની માલિપા બેફામ રીતે ગુંડાગીરીઓ ચાલુ થઈ ગઈ છે। ક્યાંક ને ક્યાંક મોરબી જિલ્લા પોલીસવાળા કોઈ પણ પ્રકારનો મોરબીની અંદર કાંઈ ડર નથી। દેશી દારૂ બેફામ વેચાય છે, વિદેશી દારૂ બેફામ વેચાય છે, ડ્રગ્સ બેફામ વેચાય છે, ભૂમાફિયાઓ બેફામ ફરી રહ્યા છે। ત્યારે મોરબી જિલ્લાની અંદર મોરબીમાં માની લ્યો કે 30 આરોગ્ય સેન્ટર છે, પૂરતા પ્રમાણમાં ડૉક્ટરો નથી ફાળવવામાં આવ્યા। જે તે સમયે મોરબી જિલ્લાને નવો જિલ્લો જાહેર કર્યો ત્યારે જે રાજ્ય સરકારમાંથી મહેકમ આપવામાં આવ્યું હતું એ મહેકમ આજની તારીખ સુધી ભરવામાં નથી આવ્યું અને આરટીઓ ઓફિસમાં બેફામ ભ્રષ્ટાચાર ચાલી રહ્યા છે। આવા તમામ વિભાગોમાં જે ભ્રષ્ટાચાર ચાલે છે એના માટે થઈ અને મોરબી જિલ્લાના સ્થાનિક ધારાસભ્યો મુખ્યમંત્રીને જે રજૂઆત નથી કરી શકતા એ જનપ્રતિનિધિ તરીકે કોંગ્રેસ પાર્ટીના જવાબદાર વ્યક્તિઓ સાથે અમે કોંગ્રેસની ટીમ સાથે મુખ્યમંત્રીઓને મોરબી જિલ્લાના જે પ્રાણ પ્રશ્ન છે એના માટે થઈ અને અમે રજૂઆત કરવાના છીએ। રજૂઆતનો ટાઈમ નહીં આપે તો તમે શું કરવાનું? તો અમે અમારી રીતે જે બળ પ્રયોગ કરી અને મુખ્યમંત્રીને મળવા માટેનો અમે પ્રયત્ન કરશું। છતાંય જો ન મળવા દઈએ તો અમે સ્થાનિક ધારાસભ્યોને ચેલેન્જ આપીએ છીએ કે જો તમારામાં હિંમત હોય તો કોંગ્રેસ પક્ષના આગેવાનોને સાથે રાખી અને મોરબીના પ્રાણ પ્રશ્ન તમે જે રજૂઆત નથી કરી શકતા એ અમે રજૂઆત તમારા વતી કરી અને સોશિયલ મીડિયાના માધ્યમથી આપ મોરબીની વિકાસની વાતો કરો છો। ત્યારે મોરબીમાં આજ 25 વર્ષ થયા, જે સ્થિતિ 25 વર્ષ પહેલાં હતી અને આજે પણ એ સ્થિતિ છે। એટલે માત્ર લોકોને ગુમરાહ કરવાનું બંધ કરો અને લોકોના કામ કરો, એ માટે થઈને અમે ધારાસભ્યોને પણ અમે આ રીતનું આહવાન કરીએ છીએ। ગાંધીનગર તો હવે અહીંયા જો સમય અમને ન આપે તો ગાંધીનગર અમારી વાત કોણ સાંભળે? ભઈલા ધારાસભ્યની વાત જે નથી સાંભળતા, ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે એમના ધારાસભ્યો છે એમની વાત એ આ લોકો નથી સાંભળતા તો વિપક્ષની ક્યાંથી સાંભળશી? અમારે અત્યારે વિધાનસભા ચાલી રહ્યું છે। અમારા વિપક્ષના નેતા અમિતભાઈ ચાવડા ખૂબ રાજ્યોના પ્રશ્નને લઈ અને રજૂઆતો કરે છે, છતાંય એને વોકઆઉટ કરી અને બહાર કાઢી મૂકવામાં આવે છે। તો જિલ્લા પ્રમુખોને તો ક્યાંથી અંદર આવવા દઈએ ભાઈ સાહેબ?